નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 10 વિષય મિત્રો ગુજરાતી છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 છે, તેમાં જે પ્રશ્નપત્ર 3નું વિભાગ સી અને ડીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો વિડીયોને લાસ્ટ સુધી બનાવી લેજો અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરજો। તો મિત્રો, આપણને પહેલાં આપેલા છે વિકલ્પો, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે। ઓકે, તેમાં શું આપેલું છે? નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। ઓકે, તો પહેલું કીર્તિ છે, તો કીર્તિ આ રીતેની જે સાચી જોડણી આ રીતે આવશે। ઓકે, પછી છે નિયમિત, તો નિયમિત શબ્દની સાચી જોડણી આ રીતે આવશે બીજા નંબરનું। પછી પરી પ્લસ નામ શબ્દની સાચી સંધિ જોડો, તો શું આવશે? પરિણામ। ઓકે, આ રીતે આવશે, ખાસ જોઈ લેજો। પછી જે રાત રાણી શબ્દનો સમાસ ઓળખાવો, તો રાત રાણી શબ્દનો સમાસ આવશે તત્પુરુષ સમાસ આવશે, ખાસ યાદ રાખજો। પછી નીચે આવેલા બંને શબ્દના જોડોની ભેદે તથા અર્થભેદ જણાવો। તેમાં પહેલું છે હોંશ, તો આવશે ઉમંગ, અને હોશ આવશે ભાન, આ રીતે આવશે। ઓકે, પછી આપણી બબલીની જ પગની જાણે વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો, તો કયો અલંકાર આવશે? ઉત્પ્રેક્ષા અલંકાર આવશે। ઓકે, આ રીતે આવશે, ખાસ યાદ રાખજો। પછી મિત્રો છે ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો ઓળખાણ શબ્દમાં પર પ્રત્યય રહેલો છે, ખાસ યાદ રાખજો। પછી નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને લખવાના છે। તેમાં પહેલો પૂંજ છે, તો શું આવશે? ઢગલો, અને આ બાજુ છે ગજુ, તો ગજુનું જે સમાનાર્થી આવશે તાકાત। ઓકે, પૂંજનો સમાનાર્થી ઢગલો અને ગજુનો સમાનાર્થી આવશે તાકાત। પછી ઋષિકા શબ્દ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો, તો શું આવશે? ઋષિકા સંજ્ઞાનો આવશે વ્યક્તિવાચક સંજ્ઞા આવશે, આ રીતે આવશે। કે પછી જે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ લખવાના છે। નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપવાના છે। તેમાં છે કે તુરિયાનો તાર જાગી ઉઠો, તો કે સમજણ શક્તિનો ઉદય થયો। પછી કહેવતનો અર્થ લખવાનો છે। બાવાના બે બગડવા, તો કે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી, કહેવતનો અર્થ આવશે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી। પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, તો માણસોની અવર જવર વિનાનું, તો શું આવશે? વિઝન। પછી નીચેના શબ્દોની વિરોધી શબ્દ લખો, આર્દ્ર, તો આવશે શુષ્ક। પછી જે નીચેના વાક્યને કર્તરીમાં ફેરવવાનું છે। તેમાં છે કે ગાંધીજીથી અનુરાગી થવાયું, તો કે ગાંધીજી અનુરાગી થયા। પછી નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો, નકુર, તો આવશે નક્કર। પછી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો, તો કે એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, તો નાજુક આવશે શું આવશે? એ વિશેષણ આવશે, નાજુક કન્યાનો જે પ્રકાર આવશે ગુણવાચક આવશે। પછી જે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો, તો કે સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે, તો પહેલાં આવશે સમયદર્શક આવશે। પછી કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે, તો કે ક પ્લસ અ પ્લસ ટ પ્લસ આ પ્લસ ક પ્લસ શ પ્લસ અ, આ રીતે આવશે। ઓકે, અંદર લખેલું છે, ખાસ જોઈ લેજો। પછી નીચેના વાક્યનું ભાવે વાક્ય રૂપાંતર કરો, તો કે વિશ્વરાજને હસવું આવ્યું, તો કે વિશ્વરાજથી હસાયું। ઓકે, પછી જે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો, તો કે દીપકના બે દીકરા કાજળ અને અજવાસ, તો આવશે કયો છંદ આવશે? દોહરો છંદ આવશે, ખાસ યાદ રાખજો। પછી તભ જજ ગાગા કયા છંદનું બંધારણ છે, તો તભ જજ ગાગા વસંત તિલકા છંદનું બંધારણ છે, ખાસ યાદ રાખજો। ઓકે, તો આ રીતે મિત્રો આવશે। આપણે મિત્રો વિભાગ સી જોયા, હવે નેક્સ્ટ વિભાગ ડી જોઈએ। મિત્રો વિભાગ ડી જોતા પહેલાં મિત્રો તમને એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને